નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. આજ રોજ તારીખ 15/3/2026 રવિવાર સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ એસએમસી હસ્તકની સુમન વંદન P1 સોસાયટીના મુસ્લિમ સમાજના સફીકભાઈ એન્ડ ગ્રુપ તરફથી હિન્દુ મુસ્લિમ એકતાના ભાગરૂપે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ, જેમાં સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી કોમી એકતા, ભાઈચારો, એકતાનો સંદેશ આપેલ. વધુમાં સુમન વંદન P2 ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના આવેલ એચ ટાવરના પ્રમુખ હોદ્દેદારો ફૂલ આપી બહુમાન કરવામાં આવેલ છે. વધુમાં સમગ્ર કાર્યક્રમનો સફળ એન્કરિંગ સુરતના જાણીતા મોટિવેશન સ્પીકર શાહિદ મલેક સરે કરેલ. આવેલ સૌ કોઈનું સફીકભાઈ, સલમાનભાઈ, મિલહાજભાઈ, લતીફભાઈ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવેલ. જી, આપનું નામ, પહેલા આપનું નામ બોલો. આજે કયો પ્રોગ્રામ રાખેલો છે અને કઈ જગ્યા છે? મારું નામ એડવોકેટ હર્ષદ કુમાર છે. આ જગ્યા છે જાગીરપુરાના કેનાલ રોડ પર આવેલ સુમન વંદન P1. અને આજે અહીંયા મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એખલાસના ભાગરૂપે એક ઇફ્તિયાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અને તે ખૂબ જ સરસ આયોજન રહ્યું હતું. મુસ્લિમ ભાઈઓ, હિન્દુ ભાઈઓ બધા ભેગા મળીને આ પાર્ટીનો ખૂબ જ એન્જોય કર્યો છે અને ખૂબ જ મજા પડી ગઈ છે બધાને. ઓકે, અંદાજિત આ કાર્યક્રમમાં કેટલા લોકો જોડાયા? અંદાજિત આ કાર્યક્રમમાં 250 થી 300 લોકો આવેલા છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અમારા ચેનલના માધ્યમ દ્વારા આપ સુરતની જનતાને અને ભારતની જનતાને શું મેસેજ આપશો? આ કાર્યક્રમ દ્વારા હું સુરતની, આપણા ગુજરાતની અને ભારતની જનતાને એવો મેસેજ આપવા માગું છું કે આવા જે કાર્યક્રમો છે એ આવનારા સમયમાં પણ થાય અને કોમી એખલાસનું વાતાવરણ જળવાયેલું રહે, કોઈ વાતાવરણ ક્યારેય ડહોળાય નહીં, બરાબર, એવા પ્રયત્નો થાય. એના માટે આ કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.